આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસા બનાવવાના છીએ। આજે આપણે એકદમ ટેસ્ટી ઢોસા બનાવવાના છીએ। મેં અહીંયા ઇન્સ્ટન્ટ બેટર તૈયાર કરેલું છે। ઇન્સ્ટન્ટ બેટર મેં આગળના વિડીયોમાં શેર કરેલું છે। ઢોસાની ચટણી બનાવવા માટે મેં અહીંયા લીલા મરચાં, આદુ, લસણ, ધાણા, ટામેટા, ડુંગળી, અડદની દાળ, ચણાની દાળ અને લાલ મરચાં લઈ લીધા છે। એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું। ચણાની દાળ, અડદની દાળ અને લાલ મરચાં લઈ લીધા છે અહીંયા। દાળ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તે પછી આપણે આદુ, લસણ, મરચાં એડ કરી દઈશું। ડુંગળી એડ કરી દઈશું। ટામેટા, આ બધાને આપણે થોડું ચડવા દેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડું। એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। મિક્સ કરી લઈશું। આ બધું અધકચરું ચડી જાય તે પછી આપણે થોડા ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। આ બધાને આપણે ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય તે પછી આપણે એક મિક્સર જારમાં તેને પીસી લઈશું। આપણી ચટણી રેડી થઈ ગઈ છે। ચટણીનો વઘાર કરવા માટે આપણે એક વઘારિયામાં થોડું તેલ લઈ લઈશું। એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું। વઘારને આપણે ચટણી પર એડ કરીશું। આ રીતે એકદમ ટેસ્ટી ચટણી આપણી રેડી થઈ ગઈ છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। આ પ્રમાણે થિકનેસ રાખવાની છે। ઢોસો બનાવવા માટે ઢોસાની તવી લઈ લઈશું આપણે। તવી ગરમ થઈ જાય તે પછી આપણે પાણી એડ કરીશું અને તવાને આપણે સાફ કરી દઈશું। આ રીતે તવી પર આપણે બેટર એડ કરીશું। હવે આપણે હલકા હાથે આ રીતે ગોળ ગોળ ફેરવીશું।
ઢોસો આપણો ક્રિસ્પી થવા લાગ્યો છે. ત્યાર પછી આપણે ઉપર થોડું બટર એડ કરીશું. થોડી શેઝવાન ચટણી એડ કરીશું. શેઝવાન ચટણીનો વિડીયો મેં આગળના વિડીયોમાં એડ કરેલો છે. ત્યાર પછી આપણે ઉપર થોડું પનીર એડ કરીશું. ત્યાર પછી આપણે ઉપર થોડા ધાણા એડ કરીશું. આપણો ક્રિસ્પી ઢોસો રેડી થઈ ગયો છે. આપણો ટેસ્ટી એન્ડ હેલ્ધી ઢોસો તૈયાર થઈ ગયો છે.